હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ટાટ એચએસની મેન્સ પરીક્ષાની અપડેટ વિશે। એટલે કે મેન્સ પરીક્ષાની જે મુખ્ય પરીક્ષાની ડેટ હતી, બરાબર, આ ચેન્જ થઈ ગઈ છે। કેટલા દિવસ આગળ ગઈ છે, વિદ્યાર્થીઓને શું ફાયદો થશે કે ખોટ જશે, કયા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને કયાને ખોટ જશે, એની બી વાત કરીશું, બરાબર। હવે વાત કરવા જઈએ, આની શું અસર પડી શકે, એટલે કે મીન્સ નેક્સ્ટ ટાટ સેકન્ડરીની જે ડેટ છે શું એ ચેન્જ થશે, હા, એની પણ વાત કરીશું। તો સૌ પ્રથમ આપણે વાત કરવા જતાં અહીંયા મેન ટાઇટલ છે, એટલે કે શીર્ષક, જે આનું મેન સબ્જેક્ટ શું છે પરિપત્રનો, કે જે ગુજરાતી માધ્યમ છે એની પરીક્ષાની તારીખ છે એ જાહેર કરવા બાબત છે। હવે ગુજરાતી પરીક્ષાની જે એ છે, આનું જે રિઝલ્ટ હતું એ ક્યારે આવ્યું હતું, તો 12/4ના રોજ આવી ગયું હતું, બરાબર। અને જેની અંદર પરિણામ આવ્યું હતું તે દિવસે પરિણામની અંદર આ જે છે 16/6ની અંદર એ થઈ ગયું હતું, બરાબર। હવે આની અંદર મેન્સ પરીક્ષાની ડેટ આપી દેવામાં આવી હતી 19 તારીખ, બરાબર, એટલે કે 19 જુલાઈ આપી દેવામાં આવી હતી। તો આ 19 જુલાઈના રોજ પરીક્ષા ન લેવાનું પાછળ કારણ શું હોઈ શકે એ પણ વિચારવું, પણ આપણે એ વિષય આપણે ચર્ચાનો નથી રહ્યો, બરાબર। આપણે શું છે કે જે ઉમેદવારોએ અત્યાર સુધી તૈયારી નહોતી કરી એ વિદ્યાર્થીઓને 100% ફાયદો થવાનો છે, પણ જેમણે તૈયારી કરી નાખેલી છે, બરાબર, એ એમની કોમ્પિટિશન વધારે ને વધારે પહેલાં જે નવા તૈયાર થવાના છે વિદ્યાર્થીઓ, જે સમય મળ્યો છે ને ફરી પાછા એમની કોમ્પિટિશનમાં આવવાના છે, એટલે કે એકંદરે દેખવા જઈએ તો આનું મેરિટ ઊંચું જશે, આ પરીક્ષાનું છે મેરિટ ઊંચું જશે મિત્રો, બરાબર। અને અહીંયા વાત કેવું આવ્યું છે કે જે સેકન્ડરી આપણે ગુજરાતી માધ્યમ છે, તો હવે વાત રહી અન્ય માધ્યમની જે પરીક્ષા છે, બરાબર, એ અન્ય માધ્યમની પરીક્ષા ફરી પાછી યોજાશે, એટલે અન્ય માધ્યમ વચ્ચે ફરી પાછી એક ડેટ આવશે, તો એ ડેટ આવશે એટલે ડિસ્ટર્બ કોને કરશે, તો ડિસ્ટર્બ કરશે ટાટ સેકન્ડરીને ડિસ્ટર્બ કરશે, બરાબર। તો ટાટ સેકન્ડરીને ડિસ્ટર્બ કરશે એટલે આગળ જતાં એ ડેટ છે આગી જવાની જ છે, બરાબર। અને એટલે એ પણ આ ગઈ એટલી ને એટલી આગી જતી રહેશે, વધારે નહીં જાય। હા, કદાચ એવું બની શકે કે કોઈ જગ્યાએ પ્રભાવિત થતું નથી અને તરત ને તરત લઈ લેવી છે તો લઈ લે, આવું બની શકે, તો તરત ને તરત લઈ લે તો આમાં કેટલા દિવસ મળે, જે પેલા ઉમેદવારો છે એને બસ 10 જ દિવસ મળે, વધારે નહીં, 10-12, એટલે આમ તો 10 જ દિવસ ચાલે, બરાબર। એટલા દિવસની અંદર એ મુખ્ય પરીક્ષા, જે ડબલ પરીક્ષા આપવાના છે, એટલે કે હાયર સેકન્ડરી પણ આપવાના છે અને સેકન્ડરી પણ આપવાના છે, એમના માટે 10 દિવસ મળે। બાકી જે લોંગવાળા છે, જેમને ઓનલી સેકન્ડરી દેવી છે, એમને કોઈ પ્રશ્ન છે નહીં, એમને પેપર મળી જવાનું છે કે આ હાયર સેકન્ડરીવાળું કે કેવું પેપર પૂછાયું હતું, કેટલા લેવલ સુધી પૂછાયું હતું, કઈ મેથડ હતી। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ કંઈક અપડેટ સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।